સુરતના વિવિધ વિસ્તારોમાં ભીખ માંગતા અને સફાઈના નામે પૈસા ઉઘરાવતા 38 બાળકોનું રેસ્ક્યુ સુરત પોલીસે કર્યું હતું. સુરત ક્રાઇમ બ્રાન્ચ, મહિલા સેલ, ASTU, IUCAW અને વિવિધ પોલીસ મથકોની C ટીમો તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા સુરતના જુદા જુદા વિસ્તારોમાં સવારથી સાંજ સુધી ઓપરેશન હાથ ધરી સગીર વયના બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભીખ માંગતા બાળકો અને કચરો વીણીને અથવા તો સફાઈ કરીને પૈસા ઉઘરાવતા બાળકોનું રેસ્ક્યુ તથા આવા બાળકોના પુનઃવસન માટે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા આપવામાં આવેલા આદેશને પગલે સુરત ક્રાઇમ બ્રાન્ચના JCP, DCPના માર્ગદર્શન હેઠળ ACP મહિલા સેલ દ્વારા ASTU, IUCAW અને વિવિધ પોલીસ મથકોની C ટીમ અને સર્વેલન્સ સ્ટાફની જુદી જુદી ટીમ બનાવી સમગ્ર શહેરમાંથી આવા બાળકોને શોધી કાઢવા માટેનું કાર્ય હાથ ધર્યું છે. સુરત શહેર પોલીસની જુદી જુદી બ્રાન્ચ તથા સ્થાનિક પોલીસની કુલ 30 ટીમ બનાવી સમગ્ર શહેરની અંદર તારીખ 29/7/2024ના સવારથી આવા સગીર બાળકોને શોધવાનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સાંજ સુધીમાં આવા 38 બાળકો મળી આવ્યા હતા જેઓ ભીખ માંગતા હોય અથવા તો કચરો વીણી કે સફાઈ કરી રૂપિયાની માંગણી કરતા હોય. તો કુલ 38 બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. તેમાં 17 સગીર વયના બાળકો અને 21 બાળકીઓનો સમાવેશ થાય છે. 38 બાળકોમાં 0 થી 6 વર્ષના 7 અને 0 થી 12 વર્ષની વયના 31 બાળકો છે. આ તમામ 38 બાળકો ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યો સાથે સંબંધ ધરાવે છે, જેમાં ગુજરાતના 23, બિહારના 10 અને મહારાષ્ટ્રના 5 બાળકો છે. રેસ્ક્યુ કરાયેલા બાળકોમાં માતા પિતા સાથે કુલ 33 બાળકો હતા, જ્યારે 4 બાળક અનાથ અને 1 બાળક અન્ય વ્યક્તિ સાથે મળી આવ્યા હતા. છેલ્લા 1 માસથી આવા બાળકો પર નજર રાખવામાં આવી રહી હતી, જેમાં 113 બાળકો ભીખ માંગવાની અથવા કચરો વીણી કે સફાઈ કામ કરી રૂપિયા ઉઘરાવતા હોય તેવી ઓળખ થઈ છે. અન્ય બાળકોને રેસ્ક્યુ તથા પુનઃવસનની કામગીરી આગામી સમય સુધી જારી રહેશે. આમ સુરત પોલીસે દ્વારા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અને કાયદાકીય જોગવાઈ મુજબ કામગીરી કરી CWC ચાઇલ્ડ વેલફેર કમિટીને બાળકોનો કબજો સોંપવાની કામગીરી કરવામાં આવી છે. ફોટો હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.